નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ સત્યના. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની સારંગપુર ગ્રામ પંચાયતની કચેરીમાં કોઈ અજાણ્યા લોકોએ કચેરીમાં ઘૂસીને તોડફોડ કરીને દસ્તાવેજો ફાડી નાખવાની ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે. તલાટી દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ તારીખ 17 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર વચ્ચે કોઈ અજાણ્યા ઈસમોએ ઓફિસમાં પ્રવેશ કરી કબાટના લોક તોડી રેકોર્ડ ફાડી નાખ્યા હતા. ફરિયાદ કરતા ગૌતમભાઈ હાલ સારંગપુર ગ્રામ પંચાયત ખાતે તલાટી તરીકે છેલ્લા 2 મહિનાથી ફરજ બજાવી રહ્યા છે. તેમણે જણાવ્યા મુજબ રજા દરમિયાન સફાઈ કામદાર મંગીબેન વસાવાએ ઓફિસ ખોલતા કબાટના તાળા તૂટેલા અને રેકોર્ડ ફાટેલા હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ઉપસરપંચ રતિલાલ પટેલે તાત્કાલિક અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી આ બનાવમાં ગ્રામ પંચાયતના રોજમેર રજીસ્ટર, વાઉચર ફાઇલ, ઠરાવ રજીસ્ટર, હાજરી પત્રક, નોકર મંડળ પગાર રજીસ્ટર સહિતના અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તોડફોડ કરનાર ઇસમોની શોધખોળ ચાલી રહી છે. સારંગપુર ગ્રામ પંચાયતના દસ્તાવેજો ફાડવાની આ ઘટના ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બની છે. અત્રે એ પણ નોંધવું જોઈએ કે તાજેતરમાં ગામના એક જાગૃત નાગરિકે સારંગપુર ગ્રામ પંચાયતના શાસકો સામે લાખો રૂપિયાની કામોમાં ઉચાપત કરી હોવાનો આક્ષેપ કર્યા છે. અંકલેશ્વરના હાઈવે પર સિલ્વર 7 હોટલ નજીક મહારાષ્ટ્રથી કેમિકલ વેસ્ટ ભરીને જતા ટેન્કરને એલસીબી પોલીસે ઝડપી લઈ 23 લાખ બનાવતો મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકની અટક કરી છે. અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલ સિલ્વર 7 હોટલ પાસે શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપાયું હતું. આ ટેન્કર મહારાષ્ટ્રથી વેસ્ટ કેમિકલ લઈને સુરતના પાંડેસરા જીઆઈડીસી જવાનું હતું, પરંતુ તે અંકલેશ્વર ખાતે મોટી બિલ્ટી આધારે વેચાણ માટે રોકાયું હતું. પોલીસે ટેન્કરમાંથી લગભગ 23,710 લીટર જેટલું શંકાસ્પદ કેમિકલ અને ટેન્કર મળી કુલ 23.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટેન્કર ચાલક શૈલેષ લાલ બિહારી યાદવની ધરપકડ કરવામાં આવી છે. જીપીસીબી અને એફએસએલની ટીમે સ્થળ પરથી કેમિકલના નમૂના લઈ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે આ કેમિકલ એસિડિક એસિડ પ્રકારનું વેસ્ટ હોવાનું સામે આવ્યું છે, પરંતુ તેની પુષ્ટિ માટે વધુ લેબોરેટરી તપાસ ચાલુ છે. પોલીસે ખોટા ઇનવોઇસ બનાવી સ્પેન્ટ એસિડ બતાવી ગેરકાયદેસર વેચાણ કરવાની કવાયત ચાલી રહી હતી, તે પણ બહાર આવી છે. હાલ એલસીબી દ્વારા બીએનએસ કલમ 106 હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં હવે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ જોખમી કેમિકલના ગેરકાયદે વેચાણમાં કોણ કોણ સામેલ છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડાના રહીશના કામદારનું મોત થતા પરિવારજનોએ તેના મોત અંગેની શંકાને લઈને કંપની સંચાલકો સામે હોસ્પિટલમાં જ ઉઘાડો લીધો હતો. જો કે અંતે પેનલ પીએમ કરવાની માંગ કરી હતી. પાનોલી જીઆઈડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ફરજ ઉપરના ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી. મૃતકના પરિજનોએ હોસ્પિટલ ખાતે હલ્લો બોલાવી પેનલ પીએમ કરાવવાની માંગ કરી હતી. મૃત્યુ પામનાર મનહર મેલા વસાવા પાનોલીની જીઆરપી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા. ફરજ દરમિયાન અચાનક બેસુધ થઈ જતા તેમને સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીના યોગ્ય સુરક્ષા અને આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી જ આ ઘટના બની છે. ઘટનાની જાણ થતા ઉમરવાડા ગામના લગભગ 200 જેટલા રહીશો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં કંપનીના સત્તાધીશો અને ગ્રામજનો વચ્ચે ચકમકની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિવારજનોની સ્પષ્ટ માંગ કરી હતી કે કંપની તરફથી લેખિત બાંહેધરી મળ્યા વગર તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. બનાવ અંગેની જાણ થતાં જ સ્થળ પર પાનોલી પોલીસ પહોંચી બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા. આ દરમિયાન એવી ચર્ચા પણ હતી કે કામદારનું મોત ખેંચ આવવાથી થયું હતું, પરંતુ પરિવારજનોએ દાવો કર્યો કે મનહરભાઈને અગાઉ આવી કોઈ બીમારી નહોતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે કંપનીની સુરક્ષા વ્યવસ્થા અને કામદારોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. વસા જીતેન્દ્રભાઈ મનહરભાઈ છે. સવારે 7:30 વાગે જેવું કંઈ લોકો કહે છે કે ખેત જેવું આવેલું છે. તમે ખેત કોઈ દિવસ આવી નથી. આજ લગી કોઈ દિવસ બનાવ બન્યો નથી. તમારી શું માંગણી છે? અમારે શું માંગી છે? કઈ સમજ પડે એને નહીં સમજ પડે. પેનલ પોસ્ટપોન કરવામાં આવે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આજે જિલ્લા પોલીસ વડા દ્વારા સરદાર પટેલની જન્મજયંતિના પૂર્વે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા શપથ લેવડાવ્યા હતા. વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31મી ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાના પોલીસ ભવન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રીય એકતાની શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ કચેરીના તમામ
વિભાગોના અધિકારીઓ, સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની ડીસીબી બેંકમાં ગોલ્ડ લોનમાં ગીરવે મૂકેલા નકલી સોનો મૂકી 16 લાખની લોનના નામે છેતરપિંડી કરનાર 2 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. બેંક મેનેજરની તપાસ પોલીસે શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે અનમોલ પ્લાઝામાં આવેલી ડીસીબી બેંકના લોન મેનેજરે પોતાના મળતિયા મારફતે રૂપિયા 16.81 લાખની લોન મંજૂર કરી હોવાનું સામે આવ્યું છે. લોન મેનેજરનું નામ અલય અમૃત વસાવા જણાવાયું છે. પોલીસ તપાસ મુજબ અલય વસાવાએ રાજપીપળા રોડ પર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટિયા અને વિશાલ પ્રવીણ પઢિયાર સાથે મળી આ કૌભાંડ રચ્યું હતું. ત્રણેય મળીને નકલી સોનું હોવાનું બતાવી ગોલ્ડ લોન મંજૂર કરાવી લીધી હતી. આ સમગ્ર મામલો માર્ચ મહિનામાં બેંકના ઓડિટ દરમિયાન બહાર આવ્યો હતો. ઓડિટમાં જાણવા મળ્યું કે બેંકમાં મુકાયેલું સોનું નકલી હતું. બેંકના ઉચ્ચ અધિકારીઓએ તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રતન કોશોટિયા અને વિશાલ પઢિયારને ઝડપી પાડ્યા છે. જ્યારે લોન મેનેજર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે આ કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી છે કે નહીં તે બાબતે પણ તપાસ ચાલુ છે. બેન્કિંગ ક્ષેત્રમાં આ પ્રકારની છેતરપિંડી ચિંતાજનક માનવામાં આવી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સુરતના બુટલેગરે કારમાં મોકલેલો દારૂ એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. દારૂ અને કાર મળી 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ એલસીબીની ટીમે રાજપીપળા ચોકડી બ્રિજ પાસે ચેકિંગ દરમિયાન GJ21BC7153 નંબરની કોફી કલરની કાર રોકી હતી. તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 792 બિયર ટીન કિંમત ₹1,42,000 જેટલા મળી આવ્યા હતા. પોલીસે કાર, મોબાઈલ ફોન અને દારૂ સહિત ₹8,47,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી નીતિન સતીશ પાટણવાડિયા રહેવાસી કઠોદરા સુરતનો હોવાનું ખુલ્યું છે. જ્યારે તેનો સાથી દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડી ઓલપાડનો રહેવાસી હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપી કામરેજથી રાજપીપળા જઈ ત્યાંથી કારમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન એલસીબી ટીમે ઝડપી લીધા હતા. ભરૂચ એલસીબીની આ કાર્યવાહી સુરતથી રાજપીપળા સુધી ચાલી રહેલા દારૂ ધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ચોટા નાકા પાસે પાર્ક કરેલી એક્ટિવાની ડિક્કીમાંથી ₹5.5 લાખ રોકડા રૂપિયા ગઠિયાઓ ચોરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેરના B11 ઓમપુરી સોસાયટીના રહેવાસી નીરવ અજય પટેલ તેમની એક્ટિવા લઈને આરકે એન્ટરપ્રાઇઝ સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સ પરથી ₹4,94,250 રૂપિયાની રોકડ રકમ લઈને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન નીરવે ચોટા નાકા પર આવેલ પારસ મેડિકલ સ્ટોરની સામે એક્ટિવા પાર્ક કરી ટૂથપીક લેવા ગયા હતા. માત્ર 5 મિનિટના સમયગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની એક્ટિવાની ડિક્કી ખોલી તેમાં રાખેલી રોકડ ભરેલી થેલી ઉઠાવી લઈ ચોરી કરી હતી. પાછા ફર્યા બાદ જ્યારે નીરવે એક્ટિવાની ડિક્કી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોવા મળી હતી. ચોરી થયેલી રકમ ₹4,94,250 હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હાલ અજાણ્યા ચોરની શોધખોળ માટે ચૌટા નાકા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી પોલીસ કાર્યવાહી તેજ કરી છે. ચૌટા નાકા જેવા વ્યસ્ત વિસ્તારમાં થયેલી આ ચોરીથી વેપારીઓ અને નાગરિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર તાલુકાના વડોદરા ગામની નંદનવન સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 1000 રૂપિયાના સોના ચાંદીના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ભડકોદરા ગામની સોસાયટીના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. દિવાળીના રજાના દિવસો દરમિયાન ચોરીની સંભવિતતા વચ્ચે તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. ભડકોદરા ગામની નંદનવન સોસાયટીના બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ મોટો હાથફેરાને અંજામ આપ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોતાના પિતાનું દેહાંત થતા ઉત્તર પ્રદેશ ગયેલા ઠાકોર પરિવારના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરોએ રાત્રે દરમિયાન ઘરમાં તિજોરી તોડી હતી અને સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયાની આશંકા સેવાઈ રહી છે. તસ્કરો કેટલી મત્તા ચોરી ગયા છે તે અંગે હાલ મકાન માલિક ગેરહાજર હોય માહિતી મળી શકી નથી. આ ચોરી અંગે અંકલેશ્વર GIDC પોલીસને થતા પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જોકે આ ઇમારતમાં CCTV કેમેરા મોજૂદ હોય પોલીસે તેના CCTV ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી હતી. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રેલર ચાલકને કેબિનમાં ફસાતા તેને ભારે જહેમત બહાર કાઢવામાં આવ્યું હતું. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી બ્રિજ પર એક સાથે ટ્રેલર, ટ્રક, ડમ્ફર હાઈવા અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો જેને બહાર કાઢવા માટે આસપાસના લોકોએ પ્રયત્નો કર્યા હતા. જોકે આ અંગે DPMC ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનો દોડી ગયા હતા અને ભારે જહેમતે કેબિન હટાવી ચાલકને બહાર કાઢી સારવાર હેઠળ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ટ્રિપલ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર સુરત તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. હાંસોડના ઇલાવ ગામ ખાતે જલારામ જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. વીરપુરના પ્રાંત સ્મરણીય સંત જલારામ બાપાના 226માં પ્રાગટ્યોત્સવની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાંસોડ તાલુકાના ઇલાવ ગામે પણ જલારામ જયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જલારામ જયંતિ નિમિત્તે ગામના હનુમાન ચોકમાં જલારામ બાવનીના પાઠ કરવામાં આવ્યા, જેમાં ગાયક કલાકાર જેકી પટેલ, જગદીશ પટેલ, નટવર પટેલ દ્વારા સંગીતમય રીતે જલારામ બાવનીના પાઠ કરવામાં આવ્યા અને વીરપુરના સંત જલારામ બાપાની ગ્રામજનો દ્વારા આરાધના કરવામાં આવી. આ પ્રસંગે જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોજન પ્રસાદીનો સમસ્ત ગ્રામજનોએ લાભ લીધો હતો. પાલોનીના મહારાજાનગરમાં પાર્ક કરેલી બાઇકમાં સાપ ઘૂસી જતા તેને જીવદયા પ્રેમી દ્વારા પકડી સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો વારંવાર તેમના રહેઠાણમાંથી બહાર નીકળી આવતા હોય છે. એવું જ એક દ્રશ્ય પાનોલી ખાતે જોવા મળ્યું, જ્યારે બાઇકમાં સાપ દેખાતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી. બાઇક ચાલકે તરત જ જીવદયા પ્રેમીઓને જાણ કરી ટીમ તાત્કાલિક પહોંચી અને બાઇકનો આગળનો ભાગ ખોલીને સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. સાપને બાદમાં સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા. સદભાગ્યે કોઈ જાનહાની ન થઈ હતી અને જીવદયા પ્રેમીઓની સતર્કતાથી સાપનું રેસ્ક્યુ થયું હતું. વરસાદી મોસમ આવા બનાવો વધતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આમોદમાં 19 વર્ષ પહેલા થયેલી ધાડની ઘટનામાં ફરાર એવા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે હૈદરાબાદથી ઝડપી લીધો હતો. રાજ્યના દરેક જિલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા ટોપ 10 આરોપીને પકડી પાડવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને ભરૂચ LCBની ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સતત તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આમોદ પોલીસ મથકમાં નોંધાયેલા ધાડના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અસલમ ધનમત મેવાતી છેલ્લા ઘણા વર્ષોથી તેલંગાણા રાજ્યના મેડાચાલ જિલ્લાના માલકજગીરી તાલુકાના ફૂલતરુ ગામે કોન્ટ્રાક્ટર હેઠળ JCB ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો છે. બાતમી આધારે LCBની ટીમ તાત્કાલિક હૈદરાબાદ પહોંચી આરોપીને વોચ રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આમોદ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં પોતાની ધરપકડ બાકી હોવાની કબૂલાત આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ હેઠળ કાર્યવાહી કરી આરોપીને આમોદ પોલીસના હવાલે કર્યો છે. ભરૂચ SOG પોલીસે નર્મદા ચોકડી નજીક પ્લાસ્ટિક વેસ્ટ ભરેલા ટેમ્પો સાથે ચાલકને ઝડપી લઈ ટેમ્પો અને મુદ્દામાલ મળી 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ એસએસ તથા પ્લાસ્ટિક વેસ્ટેજ મટીરિયલના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી 7.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજી પોલીસની ટીમ ભરૂચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે એક આઈસર ટેમ્પો નંબર GJ16 AV 7391માં વગર બિલ્ટીનો શંકાસ્પદ એસએસ અથવા તો લોખંડનો ભંગાર પ્લાસ્ટિકના વેસ્ટ મટીરિયલની આડમાં ભરેલ અને આઈસર ટેમ્પો દહેજથી નર્મદા ચોકડી તરફ પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે એબીસી ચોકડી ખાતે વોચમાં રહેતા બાતમી મુજબનો આઈસર ટેમ્પો આવતા તેમાં ચેક કરતા એસએસ મટીરિયલ જેનું વજન 1310 કિલો તથા પ્લાસ્ટિકનું વેસ્ટેજ મટીરિયલનું વજન 1350 કિલો મળી આવતા સદર એસએસ મટીરિયલ તથા પ્લાસ્ટિકનું વેસ્ટેજ મટીરિયલનું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પૂછતાછ કરતા હાજર ઈસમો સંતોષકારક જવાબ નહીં આપતા સદર મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવ્યો હોવાની શંકાના આધારે પોલીસે BNSS 106 મુજબ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તથા ટેમ્પો ચાલક મોહમ્મદ સાદબ કાદિર અહેમદ હાલ રહે તાપી હોટલ પાસે અને મૂળ રહે ઉત્તર પ્રદેશ નાઓની BNSS કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટેમ્પો તેમજ ટેમ્પોમાં રહેલ પ્લાસ્ટિકનું મટીરિયલ અને એસએસનું મટીરિયલ મળીને 7,38,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરમાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા સંત જલારામ બાપાની 224મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા રઘુવંશી લોહાણા મહાજન સમાજ ભવન ખાતે સંત જલારામ બાપાની 224મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વીરપુરના સંત જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.